સાહેબ મેં હમણાં કીધું ને કે રૂપિયા વાળાના કેસ હાઈકોર્ટ સુધી હોય, આપણી જેવા ગરીબના કેસ તો બાપની દેવીઓની પાસે હોય છે. અને સાહેબ હું તમને એક ખાસ કહું છું સાહેબ, કોઈ નાયકના દીકરા જાણીને કોઈ મોટા તવંગલના દીકરા કદાચ ધોલનો ઘા કરે ને સાહેબ, એની સામે બાદતા ને ગાળ્યું ન દેતા, એની સામે કેસ કોર્ટ ન કરતા. ધોલ ખાઈને વી આવજો. ક્યાં આ બેઠ્યું નાની પાસે ઢીસણ વાળીને બેસી થઈ ગયો છે. એને ખાલી એટલું જ કેજો કે માડી હું દુબળો, મારો બાપ દુબળો, પણ મઢમાં બેઠેલી તુંય દુબળી હોય, નકર દુનિયા તારી વસ્તીને મારે સાહેબ. એ સાહેબ ત્રણ આહુડા પડી જાય અને તેથી મઢની માલપા બેઠેલી આ બૂઢી ડોસ્યું એમ કે જો હવે ધોલના મારનાર ને ત્રીજો દી ઉગવા દઉં ને, એ તો તારા બાપ ખીમલાનું ભગન લાગે બાપ. નિંદ્રાના આધીન બની ગયા સાહેબ. પ્રભાતનો પોર થયો એટલે પાછા ખાટલી છાતી ઉપરથી ઉપાડી અને દાદો ખીમો ઉભા થયા એટલે પાછી પોતાના માથે રાખી દીધી છે. આમ કરતા કરતા જ્યાં જ્યાં ગામડે ગામડે રાત રહે સાહેબ, એ 8 દિવસના જેને અપા થઈ ગયા હતા, 8 દિવસના અપા થઈ ગયા પછી બે માણાની જીભ તાળવે ચોટવા માંડી ગઈ સાહેબ. જીવને જમને એક વેંતનું સેટું રહ્યું સાહેબ. હાલે તો હાલી ન હકાય, એકા બીજી બોલે તો બોલી ન હકાય, પણ સતાય તેથી આ ખાટલી રહીને મારા દાદા ખીમાએ ધરતી ઉપર અડવા નથી દીધી હો સાહેબ. એ સાહેબ પતિ પતા ગાવનો પલ્લો કાપી નાખ્યો, પણ જેને મોઢાની માલિપા અન્નનો દાણો નથી મૂક્યો, મેં હમણાં કીધું એમ તાળવે જીભ ચોટવા માંડે ને સાહેબ, ત્યારે કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. અને સાહેબ મારા એક યુટ્યુબ ની મારી પાસે જાજામાં જાજા ભાગ મેલડીના છે. હું કાયમ સાથી ઠોકીને કહું છું સાહેબ કે દુનિયામાં દેવીઓ બેઠેલી ગંજી પતાના 52 પન્ના છે, પણ એમાં 52 પન્નામાં જો કાળીનો એકો આ કળયુગમાં હોય ને તો એ મારી મેલડી છે સાહેબ. પણ એ 52 પન્નાની માલિપા તમને બાટ બનાવતા આવડવું પડે છે. જો તમારા પન્નાની માલિપા ખેંચતા ખેંચતા ધર્મના પાના ખેંચતા જો કાળીનો એકો આવી ગયો સાહેબ અને એને તમે અપનાવી લ્યો, એકવાર આમ બાથ ભરી લ્યો, પછી સાહેબ દુનિયાની માલિપા કોઈ એવો જલમો નથી તમારો પલ્લો પકડી શકે એ મેળવી છે. અને સાહેબ એક ઈ વાત તમને કહી દઉં, કદાચ ખબર હોય કે ન ખબર હોય, વિશ્વ આખા હિન્દુસ્તાન દેશ વિદેશ આ ધરતીના જ્યાં સુધી શેડા છે સાહેબ, ત્યાં સુધી દુનિયામાં એક જ એવી દેવ છે કે દી ઉગે ને એને ડેગ ચડે, ઈ આ મેલડી એક જ છે. એ બીજા માતાજીને તો આપણે નર નિવેદ કરીએ ને જમાડીએ ત્યારે જમે, પણ મેલડી એક જ છે સાહેબ, દી ઉગે ને ડેગ ચડે. કાશ્યપ મુનિના મેલમાં, કાશ્યપ મુનિ એટલે સૂર્યનારાયણના પિતા,
કાશ્યપ મુનિના મેલની માલિપા મારી મેલડીનો તાવો મેકાઈ જાય અને તાવો તળાઈ જાય ને તાવાની ચાપડીની પ્રસાદી લઈને પછી સૂર્યનારાયણ ઉગે સાહેબ આજની તારીખમાં આ ઈ મેલડી છે સાહેબ જેને પ્રભાતના પોરની મેલડી કહે સાહેબ પ્રભાતનો પોર થાય રાજા કરણની વેળા થાય કાશ્યપ મુનિના મેલમાં તાવો મેકાય અને તાવાની પ્રસાદી લઈને પછી સૂર્યનારાયણ ઉગે સાહેબ આજની તારીખ એ આ બાજુ બે માણસને હવે તો સાહેબ એકાબીજીને લથડી આવે છે સાહેબ શરીર એકાબીજીના થડે નથી રહેતા દાદા ખીમાની માથે માતાની ખાટલી છે અને પોતાની પત્નીએ દાદા ખીમાનું બાવડું પકડ્યું છે એ બે માણસ બે ભાના બની ગયા કયા માર્ગે જાય છે દે દિશાની ભાન નહીં પણ સાહેબ ક્યારેક ક્યારેક ડગલું ભરે છે પ્રભાતનો પોર રાજા કરણની વેળા દાદા ખીમાના માથે ખાટલી મેકી પોતાના ધર્મપતિની એક બાજુ બાવડું થોપ્યું છે એક હાથ દાદા ખીમાએ ખાટલી આમ રાખ્યો છે બે માણસ ધીમે 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 હાલે ક્યારેક ક્યારેક ડગલું ભરે સાહેબ અને મારી પ્રભાતના પોરની માલિપા મેલડી એ સાહેબ મેલડી એમ મળતી નથી પણ તમારે મોતને એક વેચનું શેટું રહે ને ત્યારે મેલડી આવે છે બે માણસ ભાન ભૂલી ગયા હવે હાલવાની હલ નથી રહી છેલ્લી ઘડી છે જીભ બે માણસની તાળવે ચોટે એકાબીજી સામું જોવે તો આંખમાંથી આહુડા પડે પણ મોઢામાંથી બોલી નથી શકતા અને આવા સમયે સાહેબ એક હાથની માલિપા પાણીનું કુયડું રહી ગયું છે પેલા ત્રાંબા પિત્તળના આ લોટા વાસણ નતા સાહેબ માટીના કુયડા હતા એક હાથની માલિપા પાણીનું કુયડું રહી ગયું છે અને એક હાથની માલિપા તાવાની 5 હાથ ચાપડ્યું છે અને 80 વર્ષની ડોસી બની અને આકાશ માર્ગેથી તેથી મારી મેલડી ઉતરી હોય છે વગડાની માલિપા પ્રભાતના પોરની માલિપા 80 વર્ષના ડોસી બની એક હાથની માલિપા 5 ચાપડી તાવાની છે ને એક હાથની માલિપા પાણીનું કુયડું છે અને વગડાની માલિપા માતા મેલડી ઓલા બે માણસ લથડિયા લે છે ધરતીની માથે મારી મેલડી આવ્યો છે અભી અને ઓલા બે માણાની સાહેબ આંખ્યું એવું પછી બંધ થવા માંડી ક્યારેક ક્યારેક આંખ ઉઘડે તો ખબર પડે કે ધરતી ઉપર આપણે ઊભા છીએ આવા સમયે 80 વર્ષના ડોસી રૂપે માતા મેલડીનો ભેટો થયો પણ માતા મેલડી ખડખડ દાંત કાઢીને એટલું કહે છે કે એ બેન આ બે માણસ કઈ બાજુ જાવ છો બા પણ સાહેબ જેની સામે મેલડીનો શબ્દ છૂટે ને સાહેબ એટલે ભૂખે મટી જાય ને તરસે મટી જાય મેલડી જેની સામે આવે હો સાહેબ તાળવે જીભ ચોટતી હતી એની માલિપા શરીરમાં થોડીક ટાઢકવાળી રાહત થઈ એટલે બે હાથ જોડી અને દાદા ખીમાના ઘરેથી જે પોતાના ધર્મપત્ની હતા એને 80 વર્ષના ડોસી માતે એને ખ્યાલ નથી કે આ મેલડી છે સાહેબ મારી દેહની માલિપા દુકાળ પડ્યો છે ગામડે ગામડેથી માણસો ગામ ખાલી કરીને મીડા ભાગવા અમે જાય છીએ જ્યાં અમારા કર્મ લઈ જાય 80 વર્ષના ડોસીના રૂપે તેથી માતા મેલડી એટલું બોલ્યા કે માથે શું ઉપાડ્યું છે
તેથી દાદા ખીમા તો કાંઈ ન બોલ્યા, પણ દાદા ખીમાના ઘરેથી પોતાની ગરીબ ધર્મપત્ની સાહેબ 2 હાથ જોડીને 80 વર્ષના ડોસીને એટલું કીધું, માડી ઈ અમારા નિર્ધનિયાનું ધન માતા મેલડી એમાં બેઠી છે. સાહેબ એ અમારા નિર્ધનિયા માણાનું ધન માતા મેલડી બેઠી છે. આટલું બોલ્યા ને ત્યાં 80 વર્ષના ડોસીના રૂપે મનોમન મારી મેલડી એમ કે દુનિયાની માલિપા અત્યારે ભરોહો છો, આટલો ભરોહો જીવો ત્યાં સુધી રાખો. એકવાર ધરતીની માથે સૂર્ય ને ચંદ્ર રે ત્યાં સુધી મારા ખીમલા તારું નામનો અમર કરી દઉં તો તારી મેલડી. પણ જેના હાથની માલપા 5 ચાપડી હતી સાહેબ, તેથી માતા મેલડી એટલું બોલી, દીકરી માતા મેલડીના તાવાની પ્રસાદી છે, પ્રસાદી લેશો. સાહેબ 8 દિવસથી જેને અન્ન નથી ભાળ્યું, અન્નનો દાણો મોઢામાં નથી, તેથી દાદા ખીમાના ઘરેથી એટલું બોલ્યા કે માડી જો મેલડીની પ્રસાદી હોય તો અમે લઈ ને બા. 2 ચાપડી 5 હતી સાહેબ, એમાંથી 2 ચાપડી દાદા ખીમાના ઘરેથી પોતાના ગરીબ બાઈ હતી એને આપી. પણ દાદા ખીમાની માથે હાથ હતો ને સાહેબ, તેથી માતા મેલડી મનમાં વિચાર કરે કે લાવી એકવાર જોઈ લઉં આમને મારી માથે કેટલોક વિશ્વાસ છે. એ દીકરા આ માથે આટલો વજન ઉપાડીને ઉભો છો, એને ઘડીક વાર હેઠે મેકી દે ને પ્રસાદી લઈ લે. હા 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 સાહેબ આમાં શબ્દનો જ મારો છે, બાકી વાર્તાઓ તો બધી છે જ સાહેબ. એ તારી માથે આ વજન છે ને હેઠો મેકીના પ્રસાદી લઈ લે, 2 ચાપડી ખાઈ જા અને થોડુંક પાણી પી લે. પણ તેથી દાદા ખીમાએ સામે મેલડી 80 વર્ષની ડોસી રૂપે ઉભા હતા ને એને એટલું કીધું કે માડી એને ધરતી ઉપર મેકાઈ ને જ્યાં મેકું ને ત્યાંથી પછી મારી મેલડી નો હાલે બાપ. દાદા ખીમાએ એટલું કીધું કે માડી એને હેઠે નો મેકાઈને, જો હેઠે મેકું તો પછી મારી મેલડી અહીંથી ડગલું હાલે નહીં. સાહેબ હવે ભગત આટલું બોલતો હશે ને સામે મેલડી રૂબરૂબ સાંભળતી છે સાહેબ, એ સમય કેવો હોય છે. પણ 80 વર્ષના ડોસીના રૂપે માતા મેલડી એટલું પૂછું કે દીકરા એને હેઠે નહીં મેક કે ના, તો બાપ એને ઝાલી રાખ, હવે તને ભૂખ લાગી છે ને લે હું મારા હાથે તને જમાડું સાહેબ. આમ ચાપડી ભાંગી અને દાદા ખીમાના મોઢાની માલિપા પ્રસાદી તેથી મારી મેલડી આપો આપ વગડામાં આપી. એ દાદા ખીમાને 3 ચાપડી તાવાની માતા મેલડીએ એક બટકું મોઢામાં દઈને 3 ચાપડી ખવારી સાહેબ. પછી માટીના કુયડાની માલિપા પાણી હતું, 2 માણસને થોડું થોડું પાણી પાયું છે. બે માણસના કોઠાની માલિપા ટાઢક વળી
એટલે પોતાના દાદા ખીમાના ઘરેથી જે ગરીબ બાઈ હતી એને બે હાથ જોડીને કીધું કે માળિયા વગડાની માલપા અત્યારે તાવાની પ્રસાદી તમે પાણી પાય અમને હવે ક્યાં જઈશો? હા હા તેથી માતા મેલડી એટલું બોલી કે બાપ તમને જેમ તમારા અંજળ તાણીને લઈ જાય છે ને એમ મને મારા જ્યાં અંજળ લઈ જાય છે ત્યાં હું જઈશ. પણ સાંભળો બાપ, જો મેલડી માંથી આટલો ભરોસો રાખો ને મેલડીના બે માણા બનીના વગડાની માલિપા દેવને લઈને નીકળ્યા હોય ને, આજ મેલડીની પ્રસાદી ખાધી છે સાહેબ. હું તમને બીજું તો કાંઈ નથી કહેતી, પણ બેયને માથે હાથ મેકીને એટલું કહું છું કે હવેના દિવસો છે ને મેલડી તમને ભૂખ્યા જગાડશે પણ ભૂખ્યા હુવા નહીં દે. જાવ એવો મેલડીના આશીર્વાદ છે. આટલું કહી અને વટે માર્ગુ ડોસીના રૂપે જે માતા મેલડી હતી સાહેબ, હાથમાં લાકડીનો ટેકો ની વિયા ગયા છે. પછી બે માણસ સાહેબ એ આ ગુજરાત ને વિનતા વિનતા સાહેબ ધીમે 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 સાહેબ ઠેઠ વિરમ ગામ સુધી પહોંચી ગયા છે. ગામની માલબાથી વાળું પાણી મળી રહે, સવારે ભૂખ્યા જાગે પણ રાતે ભૂખ્યા મેલડી હુવા નથી દેતી છે. હા મેલડી વાળા મોડા નો હોય ને મોડા હોય મેલડી વાળા નો હોય. એ મેલડી એટલે હુકમ નું પાનું કહેવાય હો સાહેબ. ખાટલી લઈ બે માણસ હાલી નીકળે. દાદા ખીમા અને પોતાના ધર્મપત્ની સાહેબ આજ પણ જ્યાં જગમાલ અને વહાણે સાસર નાખ્યા હતા વિરમ ગામની માલિપા વિઘાયકના વડે મારી મેલડી બેઠી છે. ઈ મેલડીના દર્શન કરી અને પછી બે માણાને એમ થઈ ગયું કે હવે જો આપણા વતનની માલમાં કદાચ જો ત્રિલોકના નાથે ને માતાજી ભગવતીએ કઈક મેર કરી હોય ને, હવે પાછા આપણે વતનની માલમાં વયા જઈએ. ઈ દાદો ખીમો ને પોતાના ધર્મપત્ની માતા મેલડીની ખાટલી સાહેબ રાઈટ પડે એટલે સાચી માથે રાખે, દિવસ ઉગે એટલે માથે લઈને હાલી નીકળે. આવી રીતે
ઈ વિકાયકના વડે મારી મેલડીના દર્શન કરી ત્યાંથી આમ પાછો ફેરાવો લીધો. કારણ કે આગળ ગુજરાત પરંગણું પૂરું થઈ જાય ત્યાંથી ઝાલાવાડ લાગી જાય છે. એટલે પછી દાદા ખીમાએ પોતાના ધર્મપત્નીને એટલું કીધું કે હવે હાલને આપણે હવે તો દુકાળ કદાચ પૂરો થઈ ગયો હોય છે. હવે અહીંયાથી આપણે બે માણસ હવે પાછા આપણા વતનની માલિપા વિયા જાય. વિરમ ગામની માલિપાથી પાછા વળ્યા. વિરમ ગામની માલિપાથી પાછા વળ્યા સાહેબ. પણ આવતા આવતા એક દી મેઘલી અંધારી રાત મળી અને સાહેબ નિંદ્રાને આધીન બે માણસ બગડાની માલિપા. તેથી કોઈ ગામ કે મકાન તો હતું નહીં સાહેબ. ગામમાં ખોરડું નહીં, સીમમાં ખેતર નહીં. સાતીની માથે દાદા ખીમાને ખાટલી રહી ગઈ છે ને બાજુમાં પોતાના ધર્મપત્ની ઉતાર સાહેબ. એ સાહેબ આમ કહીને તો બે ત્રણ વરા તો વગડાની માલિપા પાણાના ઓશિકા કરીને હુતાતા છે. અત્યારે તમે સોફા શેટી પલંગ ને આ બધું રહ્યું ને સાહેબ, મેં હમણાં કીધું ને શરૂઆતમાં કે એની કમાણી છે. આપણે તો ખાલી સાહેબ રૂપિયા વાપરી જાણીએ છીએ. એ બે અઢી ત્રણ વરા બે માણસ વગડાની માલિપા રાત પડે એટલે પાણાના ઓશિકા કરીને હુએ સાહેબ. પણ એમાં એક દી મારી મેલડીને વાત રાખવી ને મારી ગઢ પાવાની કાળિકાને વાત રાખવી સાહેબ. અજાણી ધરતી અજાણ્યો મલક બે માણસ નિંદ્રાને આધીન બનીને હુતાશે અને સપનાની માલિપા સાહેબ એ મારા દાદા ખીમાને 13 વર્ષની દીકરી સપનાની માલિપા આવી અને ટાપલી મારીને જગાડીને એટલું કીધું, ખીમલા હું તો શું જાગેશ ભાઈ. જેની સાતીની માથે દેવની ખાટલી છે સાહેબ. પણ પહેલા તો દાદા ખીમા બે વાકડા બની ગયા કે આટલા બે ત્રણ વરાના વાણા વાઈ ગયા. કોઈ દી અમને એવું સાચું ખોટું સપનું નથી આવ્યું. કારણ કે મારી સાતીની માથે મારી દેવ હોય તો કોના બાપની તેવડ છે કે મારી હામી લાંબી આંગળી કરે છે. આને આવડો ભરોહો હતો સાહેબ. આજ સાહેબ અહીંથી તમે કદાચ બાવળા જાઓ કે અમદાવાદ જાઓ, તમને તમારા ઘરનો ભરોહો નો એને તાળા મારીને જાઓ સાહેબ. એ ઓલા તો વગડે વગડે રખડતા છતાંય એને ભરોહો હતો કે અમારી હારી અમારી મેલડી છે, કોના બાપની તેવડ છે, અમારી હામી લાંબી આંગળી થાય છે. પણ છતાંય આજે 13-14 વર્ષની દીકરી આવીને મને જગાડ્યો એટલે દાદા ખીમાએ પહેલા તો સાતીની માથે ખાટલી છે પણ હોતા હોતા બે હાથ જોડીને એટલું કીધું, દીકરી તું કોણ છો બાપ? એ બેટા જ્યાં આવી હોય ત્યાં વહી જા. કારણ કે અમે તો પરદેશી છે, નથી ઘર, નથી ખોયડા, નથી મકાન. અને અમારી પાસે તને દીકરી કોઈ ભાળશે ને તો અમને ચોર લૂંટારા ગણીને કોઈક દુનિયાની માલી પર લાંબી આંગળી કરશે ને એમે જીવી નહીં કે બાપ તું જ્યાં આવી હોય તારા ઘરે વહી જા. ત્યારે સાહેબ 13-14 વર્ષની દીકરી ખાડ દાંત કાઢીને માથાના વાળ સૂટા મેકીને એટલું કીધું, ખીમલા ખીમલા હું કાળા માથાના માનવીની દીકરી નથી બાપ, એ હું તો રામપરા વાળી મેલડી છું બાપ.
માતાજીની દીકરી ગણતો હોય ને તો એ દીકરી નથી સાહેબ. હું એક રામપરા વાળી વગડાની માલપા રખડતી માતા મેલડી છું. અને તેથી દાદા ખીમાઈ એટલું કીધું કે તું માતા મેલડી મારી એક તો આ ખાટલી વાળી મેલડી મારી સાતીની માથે લઈને હું ફરું છું. અને મારા કુળ ગોત્રની માલિપા મારી ગઢ પાવાની કાલુડી જેવી દેવ પૂજાય છે. પણ સાહેબ સતા રાતના એકના ટકોરે મારી રામપરા વાળી મેલડીએ કીધું ખીમલા એકવાર દુનિયામાં જોતા જોવું હોય ને એ ખીમલા આ ખાટલી વાળી મેલડીને માથે લઈને ગામડે ગામડે ફરે છે ને, પણ જો દુનિયાની માલિપા તારે એકવાર જોવું હોય કે હું મેલડી કોણ છું તો મને રામપરા વાળીને તારી ભેગી લેતો જા બાપ. એ મારા ખીમલા તારા કળની માલિપા માતા કાળકા ભલે હોય, ખાટલી વાળી મેલડી ભલે હોય, પણ મને રામપરા વાળીને લેતો જા. અને દુનિયાની માલિપા લાંબી આંગળી કરીને જો હામાને ચોટી જાવ તો રામપરા વાળી મેલડી ચોટી જાવ બા. ખીમલા દુનિયાની માલિપા જો તારે મને મેલડીને જોવી હોય ને તો મને એકવાર આ વગડાની માલિપા રખડતી માતા રામપરા વાળી મેલડીને લેતો જવા. અને દેદી મારા દાદા ખીમાઈ એટલું કીધું કે મારી મારા કુળ ગોત્રની માલિપા મારી ગઢ પાવાની કાળિકા મારા કળમાં પૂજાય છે. અને એક મારી ખાટલી વાળી મેલડીને તો માડી લઈને ગામડે ગામડે ફરું છું. અને દેદી મારી વગડાના વિહામાની મારી રામપરા વાળી મેલડી એટલું બોલી, ખીમલા સાંભળ, ખીમલા દુનિયાની માલિપા તને મનની મનમાં ન રહી જાય બાપ.
એ વગડાની માલિપા મળેલી મારી રામપરા વાળી મેલડી એટલું બોલી કે એ મારા ખીમલા, તારા કળની માલિપા ગઢ પાવાની કાળિકા પૂજાય છે મને ખબર છે ભાઈ. એક આ તારી ખાટલી વાળી મેલડી ને લઈને 3-3 વર્ષના વાણા વાઈ ગયા, ગામડે ગામડે ફરે છે, હું મેલડી જાણું છું. પણ તમારા બે માણસના ઉજળા ખોળિયા તમારી અવિચળ ભક્તિ જોઈ અને આજુ મેલડી તારી માથે પ્રસન્ન થઈશું મને લેતો જાબા. એ લેતો જા. માડી હું કેટલાક દેવદેરાને ભેગા કરીને પૂજી શકીશ. અને તેથી મારી મેલડી સાહેબ એટલું બોલ્યા. હવે સાહેબ ધ્યાન દઈને સાંભળજો, કારણ કે આમાં અમારો એક તાર તૂટી જાય. પહેલા તમારા વડવા એક દોર ઉપર હાલતા ને સાહેબ, એનો હામા વાહડા ઉપર નજર હોય. હેઠે ગમે એટલા સીટીઓ રાયડું પાડતા એની અમે નજર હોય, નજર હેઠે પડે સાહેબ. એમ મારો એક દોર બંધાઈ ગયો હોય સાહેબ, મારો એક દોર બંધાઈ ગયો હોય સાહેબ. પૈસા ઉડાડશો, હમણાં વાર્તા પૂરી થાય એટલે આપણે રમાડશું, તમે ઉડાડી લેજો બરોબર. આપણે બધાને બહેનો નામ રમાડશું, ભાઈઓ ના બાજુ રમાડશું, બધું બાકી છે. પણ મારો એક દોર શબ્દનો હોય ને સાહેબ. અને અત્યારે નહીં, આ 2 દી પછી યુટ્યુબ ઉપર રિલે થાય છે ને તેમ સાંભળ્યું છે ત્યારે તમને એમ થાય છે કે આ કટક્યા કેમ થયા. થોડીક વાર છે સાહેબ, હવે અડધી પોણી કલાક શાંતિ, થોડીક વાર ધ્યાન દો. અને તેથી મારા દાદા ખીમા ને તેથી સાહેબ વગડાની માલિપા મળેલી મારી રામપરા વાળી મેલડી એટલું બોલી કે મારા ખીમલા, તારા કળમાં મહાકાળી છે એ મને ખબર છે. તું એક ખાટલી વાળી મેલડીને લઈને 3 વર્ષથી 2 માણા ગામડે ગામડે ફરો છો એ મને ખબર છે. પણ ખીમલા, દુનિયાની માલિપા મેલડી કોણ છે એ તારે જોયું હોય ને તો એકવાર મારા સુંદરીના શેડાને પકડતો જા બાપ. અને સાંભળ ખીમલા, એ તારી કળની માતા કદાચ મહાકાળી તારી પાસે 12 મહિને નર નિવેદ માગે. આ ખાટલી વાળી મેલડી તારા કુળની મેલડી છે એ તારી પાસે માગે. પણ ખીમલા, દુનિયાની માલિપા હું કામ કરીને ખાઈશ એ મેલડી છું. એ દુનિયામાં આયા નહીં, પણ મારા ખીમલા તમે 2 માણા જીવો ને કદાચ ગમે ને તારા મલકની માલિપા પાછો પીયો જા. એ જોડ ઝપટિયા સુડેલ સામઠી દેન ડાકણ ખવી, અરે માથા વગરના ખવી કોઈને વળી ગયા હોય અને મારી મેલડીનું નામ લઈને આમ લાંબી આંગળી કર અને ખવીને ઊભો ન ફાડી નાખું તું મેલડી. સાહેબ ધણીનો કોઈ ધણી નો હોય, આપણો ધણી તો આપણી કુળની માતા હોય ને એ જ ધણી હોય છે. હા મેં માતા એટલું બોલે છે, પણ છતાં રામપરા વાળી મેલડીને દાદા ખીમાઈ એટલું કીધું કે દેવી મારી માતા નો રજા દે ત્યાં સુધી હું તારો શેડો ન પકડી શકું બાપ. આ તારી સુંદરીનો શેડો છે ને મારી, ઈ પકડવો કોઈ નાની માના ખેલ નથી બાપ. તું દેવ છો, અગ્નિનો ગોળો છો બાપ. આ 2 દેવના નામ તો લઈને હું ગામડે ગામડે ફરું છું ને એમાં ત્રીજું તું મને ધર્મ મળે. અને સાહેબ સપનાની માલિપા સાહેબ સાચી માથે ખાટલી છે, પણ ડોકની માલિપા માળા હતી ને માળા ઊંચી કરીને માથામાંથી કાઢી અને સાહેબ આમ 1.5 લીધી હો સાહેબ. એ 1.5 લીધી ને સાહેબ વચન આવ્યું ને વધાવો લેવાની તૈયારી ત્યાં ગઢ પાવાની કાળકા ને મારી ખાટલી વાળી મેલડી 2 બોલ્યા, ખીમલા
એ દુનિયાની માલિપા મેં 3 સહી અને ત્રીજી આ મેલડીનો પલ્લો પકડી લે ને પછી દુનિયામાં તારો પલ્લો કોણ પકડે એ મેં દુનિયામાં જોઈ લીધો. મારી ગઢ પાવાની કાળકા ને મારી ખાટલી વાળી મેલડીનો સાંગેરી હુકમ સૂજો ને સાહેબ. પછી માતાને કીધું કે માડી હું તને રાખું ક્યાં? અને તેથી મારી રામપરા વાળી મેલડી એટલું બોલી કે મારા ખીમલા તારી દેવ જ્યાં ખાટલામાં બેઠી ને ખાટલીની માલિપા એના એક ખૂણાની માલિપા મને મેલડીને વિહામો દે, હું ખૂણામાં બેઠી બેઠી તારું કામ કરીશ. એ તારી દેવીઓથી આગળ મને બેહારી એમ નથી કહેતી, પણ ખીમલા એક વગડાની માલિપા હું રાતે તને વસને બંધાવશું કે તારી દેવીઓ ખાલી આમ ખાટલીમાં ઊભી થાય છે ને ત્યાં હું રામપરા વાળી મેલડી 25 ગાઉનો પાલો કાપી નાખીશ. મારી વગડાની મેલડીને વચન સિદ્ધ કરી દાદો ખીમો ને 2 માણા મારી રામપરા વાળી મેલડીને હારે લઈને હાલી નીકળ્યા હશે. અને એ સમયે સાહેબ અત્યારે તો આ ત્રિલોકના નાથનીના મઢમાં બેઠી એની દયા છે સાહેબ. આપણે કોઈના હુકમમાં નથી રહેતા, આપણી મનમાની અત્યારે થાય છે. અને તેદી સાહેબ રાજાશાહીની માલિપા દરબારી રાજાશાહીમાં ગામડે ગામડે કોઈ 24 ગામડાના ધણી હોય, કોઈ 25 ગામડાના ધણી હોય, કોઈ 100 ગામના ધણી હોય, એમાં સાહેબ દરબારનો જ હુકમ હાલતો હતો. અને ત્યાંથી એ મેલડીને લઈ અને ધીમે ધીમે 2 માણા હાલ્યા આવે છે. ગામડાની માલિપા માથે માતાની ખાટલી રહી ગઈ છે. પછી તો સાહેબ મારા દાદા ખીમાના કાંડાના બળે મારી 3 દેવીઓ બેઠી છે, જુવાળા મુખી હશે. એ લાંબી આંગળી કરે ને કાળો પથ્થર ફાડી નાખે આવી 3 દેવીઓ બેઠી છે. આ સાણંદ તાલુકાના અમદાવાદ જિલ્લાના આ ગામની માલિપા સાહેબ, આ ગામડાની માલિપા ધીમે 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 ડગલા માંડ્યા છે. પણ તેદી દરબારી રાજા છે સાહેબ. સાણંદ તાલુકાના સાણંદ ગામની માલિપા તેથી સ્ટેટ રાજાશાહીની હાલે. અને સાહેબ જેના નામનો હુકમ હાલે ને માણાના કાળજિયા ધ્રુજી જાય એવા દાઢી બાપુ પોતાના ગામડાની માલિપા પોતાની રેખ દેખ રાખીને બેઠા છે. પણ 2 માણસની માથે મારી દેવની ખાટલી તેદી સાહેબ આ લુગડાય નતા, ફાટલ તૂટલ લુગડા, વેરાગી જેવો વેહે. પણ એને આગળ પાછળ કાંઈ હતું નહીં સાહેબ, બસ દેવીઓ હારે તાર લાગ્યો હતો. દેવી સિવાય રાત નથી કોઈનું રટન નથી સાહેબ. ખાતા દેવીઓ, બેહતા દેવીઓ, ખૂતા દેવીઓ, જાગતા દેવીઓ. એ પાણી પીવું હોય તો દેવની રજા વગર પાણી ન પીવે સાહેબ. એ આને હોનાના હાડક્યા કહેવાય સાહેબ. માણા એમ કે દેવ આ હોનાના હાડક્યા કેમ કે કાંઈ હોનું માલિપા ન હોય, પણ પાણી પીવું હોય તો દેવની રજા વગર પાણી ન પીવે. આને હોનાના હાડક્યાના પુરુષો કહેવાય છે.
આ સ્ટેટ રજવાડાની માલપા દાઢી બાપુનો હુકમ આલે સાહેબ, અને તેથી ફરતા 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 ગામડાની માલપા નીકળ્યા સીમાડાની માથે. દાઢી બાપુનો હુકમ આલે એના